બાબા કેદારના દર્શને જતા શ્રદ્ધાળુઓ માટે આ વર્ષની ચારધામ યાત્રા વધુ સુગમ અને વ્યવસ્થિત બની રહેશે. વધતી જતી ભીડને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન દ્વારા ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે, જેનું મુખ્ય હેતુ યાત્રિકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની હાલાકીમાંથી બચાવવાનો છે. આ નવી સિસ્ટમ હેઠળ દરેક શ્રદ્ધાળુને દર્શન માટે એક નિશ્ચિત સમય આપવામાં આવે છે. નિર્ધારિત સમયે જ ભક્તોને ગર્ભગૃહમાં પ્રવેશ આપવામાં આવતો હોવાથી લાંબી કતારો અને અફરાતફરીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભલે ભીડ ગમે તેટલી હોય, પણ આ શિસ્તબદ્ધ આયોજનને કારણે દર્શનની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે. 21 अप्रैल से जो है टोकन व्यवस्था शुरू की गई थी. टोकन के अनुसार जो है सभी श्रद्धालुओं को लाइन में लगाया जा रहा है और श्रद्धालुओं की संख्या काफी अधिक है और सभी श्रद्धालुओं को लाइन में लगाकर बारी बारी से सुगम सुचारू सुबह से दूर से दर्शन करवाए जा रहे हैं और मंदिर परिसर में जो है पूरी व्यवस्था एकदम बढ़िया चल रही है और एंट्री गेट से सभी लोग लाइन कर रहे हैं, एग्जिट गेट से सभी लोगों को बाहर करवाकर भेजा जा रहा है. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કુદરતી આપદાઓ વચ્ચે પણ 51 લાખથી વધુ ભક્તોએ ચારધામના દર્શન કર્યા હતા, જ્યારે આ વર્ષે સિઝનની શરૂઆતમાં જ 19 લાખથી વધુ લોકો ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. ત્યારે આ ટોકન પદ્ધતિ યાત્રાળુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. मैं कल केदारनाथ ट्रैक करके यहाँ पहुंची हूँ. रात में हमने स्टे किया और सुबह हम दर्शन के लिए लगे. काफी सुचारू रूप से यहाँ पे सब व्यवस्था की गई. प्रशासन ने बहुत सहयोग किया लोगों का. हमें बहुत अच्छे से दर्शन करवाए गए. स्पर्श दर्शन हुए हमारे और जो भी वेट था वो वर्थ था हमारे लिए. ત્યારે આ ટોકન સિસ્ટમને લઈને તમારા શું મંતવ્યો છે, કોમેન્ટમાં જણાવજો.